સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ફરીથી ચેપ્ટર નંબર 3 પાર્ટ 2 એકાઉન્ટન્સી 12th સ્ટાન્ડર્ડ ની અંદર ફાઇનલ એકાઉન્ટ ઓફ કંપની ની વાત કરી રહ્યા છીએ. ફાઇનલ એકાઉન્ટ ઓફ કંપની, અને ગયા વખતે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ ની ચર્ચા કરી હતી, ડિસ્કશન કર્યું હતું પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ. આજે એ જ પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ તમારામાંથી કોઈ લખાવડાવશે અને ડિટેલમાં પણ તમારામાંથી કોઈક બોલશે, અને એ થઈ જાય એટલે એને રિલેટેડ આપણે અહીંયા સમ કરીશું, વાત કરીશું. તો આજે તમારું કામ છે ફાઇનલ એકાઉન્ટ્સ ઓફ કંપનીમાં પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ લખાવવાનું. પહેલા તો તમે બધા નામ બોલો ખાલી કે કોણ લખાઈ શકે છે આખું ફાઇનલ એકાઉન્ટ ઓફ કંપની, અરે સોરી પીએનએલ સ્ટેટમેન્ટ. सर जील, सर नुपुर, જીલ, सर जानवी, વિવેક, પલક, नुपुर, सर युवराज, યુવરાજ. ओके, वेरी गुड. सर વિશાલ, नुपुर, નુપુર બોલ્યો. હા, એ આવી ગયું નુપુર. सर विवेक, વિવેક બોલ્યો. પછી सर खुशी, ખુશી. ઓકે, તો બસ મોસ્ટલી બધા છે જ. પ્રિન્સી બોલતી નથી પણ એને આવડે છે ખરા, એ પાછું મને ખબર છે. પ્રેરણાને તકલીફ છે? પ્રેરણા बोल रही हमारा અરે બોલી, સોરી સોરી, હું તારું નામ ના બોલ્યો એટલે મને. ઓકે ઓકે, તો બધાને આવડે છે. તો એક કામ કરીએ ને, વન બાય વન બધા ચાલુ કરીએ. ચલ વિવેક બેટા, ફર્સ્ટ બોલ દો. અહીંયા કેટલા પાર્ટ પડે? सर यहाँ पे 2 पार्ट, रेवेन्यू फ्रॉम ऑपरेशन और अदर इनकम. यहाँ पे 2 और नीचे नीचे टोटल 7, उसमें से 3 ट्रेडिंग के है और 4 पीएनएल के एक्सपेंस बस है. बस 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 इतना ही बोलना है. वेरी गुड, इतना ही बोलना है. जो क्वेश्चन पूछता हूँ उसी का आंसर देना है. परफेक्ट आंसर विवेक. चल, अच्छा लगा आज, मुझे अच्छा लगा कि तू पढ़ के आया है. चलो स्टूडेंट्स, तो 2 3 4 जो आम જોવા જઈએ, જો સમજવું હોય તો 2 3 ને 4, 2 3 4, 2 ઇન્કમ, 3 એક્સપેન્સીસ, 4 એક્સપેન્સીસ, ટ્રેડિંગ અને પીએન. સમજી ચૂક્યા છો? કોઈ ડાઉટ નહીં હોય? આગળ જઈએ છે. નેક્સ્ટ યુવરાજ, આ 2 ના નામ બોલ, ફટાફટ લખી નાખીએ. सर रेवेन्यू फ्रॉम ऑपरेशन ने अदर इनकम. આમાં શું આવે? सर सेल्स, આપણે નેટ સેલ, नेट सेल्स, नेट सेल्स. हाँ सर. નેટ સેલ્સ. ઓકે, પરફેક્ટ. અને અધર ઇન્કમ ક્યાંથી આવશે? सर पीएनएल ने क्रेडिट साइड वाली इनकम बती. પરફેક્ટ. ભાઈ પ્રોફિટ એન્ડ લોસ ક્રેડિટ સાઇડ જેટલી પણ ઇન્કમ આવે બધી ઇન્કમ નું ટોટલ આપણે અહીંયા અધર ઇન્કમ માં લખવાનું. અને ટ્રેડિંગ માં ક્રેડિટ સાઇડ જે ઇન્કમ છે, રેવન્યુ ફ્રોમ ઓપરેશન એને કહેવાય, એ અહીંયા લખવાનું. કોને ડાઉટ છે, ખબર ના પડી, પૂછી લો. તમારો આન્સર છે. મને બહુ ગમ્યું કે આજે બધા આન્સર આપવા તૈયાર છે. I like it. વેલકમ મિશ્રી. મિશ્રી, આના પછી શું આવે અહીંયા? एक मिनट सर, एक कर लूँ. અહીંયા મિશ્રી તું કઈ બોલે છે? हेलो, હા બોલ બેટા. हाँ सर, હા શું આવે? एक्सपेन्सेस सर. એટલે આમાં આની પછી તો પછી ટોટલ રેવન્યુ. હા, ટોટલ રેવન્યુ. હવે એક્સપેન્સીસ માં બોલવાનું છે મિશ્રી. પહેલું એક્સપેન્સ ખાલી એક જ, પરચેસ. બસ. ઓકે, આને આપણે નેટ પરચેસ કહીશું. લખવા માટે પરચેસ લખવું છું, ચિંતા ના કરાય. પરચેસ પણ એક્ચ્યુઅલી છે નેટ પરચેસ. અહીંયા જે લખીશું એ લખીશું. ઓકે, વેરી ગુડ. પછી નામ છે પ્રેરણા, બોલો બેટા. આના પછી ચેન્જ ઇન સ્ટોક આવશે. ચેન્જ ઇન સ્ટોક. ઓકે, ચેન્જ ઇન સ્ટોક એટલે શું થાય ખરેખર?
સ્ટોકમાં જે ચેન્જીસ આવે એમ. શું લખાય, કેવી રીતે શોધાય? ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક એટલે ચેન્જ ઇન સ્ટોક. માઇનસ. ખુશી, થર્ડ વન. Direct expense. વેરી ગુડ. ચલો ઓકે, તો આની વાત થઈ ગઈ. આ બધા ટ્રેડિંગ ની આઈટમો છે બધી. તો ટ્રેડિંગ ની આઈટમો સોલ્વ થઈ ગઈ. હવે એના પછી જે નુપુર પીએનએલ. हाँ सर, एम्प्लॉय बेनिफिट अरे हाँ, एम्प्लॉय बेनिफिट एक्सपेंसेस. જાનવી. finance cost, વિશાલ. ધ્વનિ. सर सर बेसिकली एक मिनट में मैं कर रहा हूँ, मैं रहता हूँ 1 सेकंड में मैं बताऊँ मुझे और से पूछो। तेरे को बाद में पूछता हूँ, तू चिंता मत कर. ध्वनि बोल. depreciation and amortization, Depreciation and amortization. Princey. other expense, વેરી ગુડ. પછી શું મળે પ્રિન્સી અહીંયા છેલ્લે? પ્રિન્સી હવે અહીંયા શું લખશે? expense નું total, એટલે ટોટલ એક્સપેન્સીસ. જીલ. अभी हो गया मेरा, बताऊँ अभी? નહીં નહીં જીલ. हाँ सर, આ વન આયા Profit before tax. હવે profit before tax, બધું બોલી જાય એના પછી જીલ. પછી provision for tax ને પછી profit after tax. વેરી ગુડ. માઇનસ પ્રોવિઝન ઓફ ટેક્સ and then after profit after tax. Profit after tax. Very good. ભાઈ આટલી વસ્તુ આપણે જોઈ લીધી છે. આમાં કશું નવું રહ્યું નથી. પતી ગયું સાહેબ. આટલું તમે કરાયું હતું લાસ્ટ ટાઈમ. યસ, આટલું આપણે કર્યા હતા. હવે ડિટેલ્સમાં જે તમને કીધું તું તૈયાર કરીને આવજો. એના આન્સર્સ તમારે બધા આપવાના છે. તમારામાંથી કોને ડિટેલ્સ ખબર નથી પહેલા કહી દો, એટલે હું એને પૂછું જ નહીં. ઓકે, તો બધાને ડિટેલ્સ ખબર છે? सर मेरे को ઓકે, વેરી ગુડ. એને આપણે નહીં પૂછ્યું. તો જેની જોડે ડિટેલ્સ ના હોય, ખબર ના હોય, એને કહી દઉં છું 131 પેજ ની 132 પેજ ઉપર સ્ટાર્ટ થાય છે બધી ડિટેલ્સ. સારું, એને આપણે પછી કરી દરેકને પૂછી લઈએ. જેનું નામ બાકી છે એ લાઈનમાં હું પૂછતો જઉં છું. 1 બાય 1 બધી ડિટેલ્સ મારે જોઈ છે. પાછળથી ચાલુ કરીએ ફરીથી. જાનવી બેટા, हाँ सर, આ રેવન્યુ ફોર્મ ઓપરેશન છે એ કેવી રીતે મળે? हाँ એટલે સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન કરીએ એટલે એ મળી જાય. એન્ડ સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન નું બીજું નામ શું છે? નેટ સેલ્સ. પરફેક્ટ. મિશ્રી, આ અધર ઇન્કમ. હા સર, ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ મળે, રિસીવ થાય એ, પછી પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ્સ, બેડ ડેટ રિકવર થાય ત્યારે, એ બધી અધર ઇન્કમ છે. અધર ઇન્કમ આવે. અને શોર્ટમાં કેવું હોય તો? શોર્ટમાં આ લખેલું જ છે. હા સર, ઈ તો પીએનએલ ક્રેડિટ.
એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ની અંદર જે બધું ક્રેડિટ ઇન્કમ થાય છે એ બધી ઇન્કમ નું ટોટલ કરીને લખી નાખો એટલે અધર ઇન્કમ થઈ ગઈ. ઓકે જીલ હા સર, નેટ પરચેસ, ટોટલ પરચેસ માઇનસ પરચેસ રિટર્ન. એમાં કઈ બીજું માઇનસ થાય? ના સર. સારું. ચેન્જ ઇન સ્ટોક તો આપણને ખબર છે, ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ડાયરેક્ટ એક્સપેન્સ માં શું આવે જીલ? સર વેજીસ, ફ્રેટ ને એ બધું, કેરેજ ઇનવર્ડ. Direct expense related to goods, right? Very good. Wages, freight, રેલવે ફ્રેટ કો કે ઓલું આપણે શું કહેવાય ઇંગ્લિશમાં, ચાલુ વર્ડ જ ભૂલી ગયો. કેરીજ ઇનવર્ડ બે હોય, કેરીજ ઇનવર્ડ અને કેરીજ આઉટવર્ડ, જેમાં ભૂલ થાય. કેરીજ ઇનવર્ડ હોય ને તો ડાયરેક્ટ એક્સપેન્સમાં અહીંયા લખવાનું ઇનવર્ડ છે, અને આઉટવર્ડ એટલે સેલ્સ એક્સપેન્સ છે, તો સેલ્સ એક્સપેન્સ અહીંયા નહીં આવે. બરોબર છે? હા, નામ દેખાય છે ખુશી. ખુશી બેટા, હા સર. આપણે કેરીજ આઉટવર્ડ હોય તો ક્યાં લખીશું? ક્રેડિટ સાઈડ ક્રેડિટ. આમાં ક્રેડિટ સાઈડ તો હોતી જ નથી બકા, સ્ટેટમેન્ટ જ હોય છે. કે આમાં આમાં બંને છે એક્સપેન્સ જ. કેરીજ ઇનવર્ડ ક્યાં લખવાનું આપણે? કેરિયર ઇનવર્ડ ડાયરેક્ટ એક્સપેન્સમાં. યસ. હવે કેરીજ આઉટવર્ડ છે, જેને આપણે સેલ્સ એક્સપેન્સ કહીએ છીએ. બસ શોર્ટમાં કહીએ તો સેલ્સ એક્સપેન્સ. ઓલું પરચેઝ એક્સપેન્સ છે, ઓલું સેલ્સ એક્સપેન્સ છે. ખબર નહીં સર. સારું, તો મને એમ કે એ પરચેઝ માં આવે? ના. સેલ્સ એક્સપેન્સ છે એટલે પરચેઝ માં ના આવે. બરોબર? ક્લિયર ને? હા સર. ચાલો બીજું જોઈએ. શું ચેન્જ ઇન સ્ટોક માં આવે? ના. કેમ ના આવે? કારણ કે અહીંયા ઓપનિંગ સ્ટોક ને ક્લોઝિંગ સ્ટોક બે જ છે. ચલો ત્રીજું, ડાયરેક્ટ એક્સપેન્સ માં કેરીજ ઇનવર્ડ આવે, આઉટવર્ડ ના આવે. બરોબર? હા સર. અચ્છા, હવે આ આઈટમ છે સેલિંગ એક્સપેન્સ, એ આઈટમ છે પીએનએલ એકાઉન્ટ ની, તો આ ત્રણમાં તો જોવાનું બી ના હોય ખરેખર જુઓ તો. હા સર. આપણે કોઈ પણ સમ કરવો હોય ને એને આ રીતે વિચારવાનું કે આઈટમ ટ્રેડિંગ ની કે પીએનએલ ની. સર ટ્રેડિંગ ની છે તો આ ત્રણમાં જુઓ, પીએનએલ ની છે તો નીચે જુઓ, એટલે આપણા મગજમાં થોડું ક્લિયર થાય. હવે આગળ આમાં વિચારતો, એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ કેરીજ આઉટવર્ડ, હું એમ્પ્લોયી ને પે કરું છું? ના સર. નથી, તો અહીંયા બી ના આવે. અચ્છા, ફાઇનાન્સ કોસ્ટમાં શું આવે? ઇન્ટરેસ્ટ. યસ, વેરી ગુડ. તો ફાઇનાન્સ કોસ્ટમાં લખો ઇન્ટરેસ્ટ. સર અહીંયા ઇન્ટરેસ્ટ સિવાય કશું ના આવે. કોઈ પણ ઇન્ટરેસ્ટ પે કર્યું હોય તો અહીંયા આવે, નહીં તો ના આવે કશું. તો આ ઇન્ટરેસ્ટ છે કેરીજ ઇનવર્ડ અને આઉટવર્ડ? ના. તો એમાં બી ના આવે. સારું, ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશન એટલે શું? ડેપ્રિસિએશન એટલે કોઈ વસ્તુ પર આપણે કેલ્ક્યુલેશન. અરે એ વસ્તુ ક્યાં હોય ખરેખર? એ બધી વસ્તુ ક્યાં હોય હા, બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. તો બેલેન્સ શીટમાં એસેટ સાઈડ જે બધું માઇનસ કરીએ છીએ એસેટ્સ માંથી, એ માઇનસ કરેલી આઈટમો બધી અહીંયા હોય. ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશન, બેલેન્સ શીટ એસેટ માઇનસ, એ બધું અહીંયા આવે. એટલે શું આ એ છે કેરીજ ઇનવર્ડ આઉટવર્ડ? હા સર. અચ્છા, હવે આ બધામાં એકેમાં નથી, છેલ્લે શું વધે? અધર એક્સપેન્સ. તો ક્યાં આવવું જોઈએ? અધર એક્સપેન્સ. વેરી ગુડ. ભાઈ આ હું ખાલી ખુશીને નથી શીખવાડતો, ખુશી તો એક મને રસ્તો મળી ગયો જેથી હું બધાને સમજાવી શકું છું. આ મેં જે રીત સમજાવી, જે મેથડ તમને એક્સપ્લેન કરું છું, તમે લોકો જ્યાં તકલીફમાં હો છો એ તકલીફ ના થાય એટલા માટે. ઘણા બધા તકલીફ થાય સાહેબ, શેમાં શું લખવું એ આવી ગયું ને એક્ઝામમાં તો ગડબડ થઈ જાય. કઈ ગડબડ ના થાય ભાઈ, એકદમ ઈઝી છે, હાર્ડ છે જ નહીં. તમને આવડે છે, ખાલી ચેક કરતા શીખવાનું છે. આવડે જ છે, મને ભરોસો છે, માટે મેં ખુશીને આગળ પૂછતો ગયો તો એને આવડી જાય. આ રીતે આપણે એક્ઝામની અંદર કોઈ નવો વર્ડ આવી જાય ને એટલે બહુ ચિંતા નહીં કરવાની. નવો વર્ડ શેનો છે સાહેબ? આનો છે. એવું તો થશે જ નહીં. નવો તો શું કરવા આવે? આપણે બધા વર્ડ જોવાના.
આ જે રિવિઝન ચાલે છે એમાં ડિટેલમાં એક એક શબ્દ એક એક વર્ડને સમજીને કરવાનું છે. ટેક્સ્ટબુક ના આપેલા બધા વર્ડ સમજીશું એટલા માટે જ આ ચાલે છે ડિસ્કશન. તો ક્યાં આવે એ જુઓ, જે આવે છે આટલી તો ખબર છે આટલામાં ક્યાંક આવે અને હવે પછી કઈ ના આવે તો અધરમાં નાખી દેવાનું. સેલિંગ એક્સપેન્સ બધા અધર. ઓકે વેરી ગુડ પરફેક્ટ ખુશી આઈ હેપી. પલક હા સર. આપણે ક્યાં પહોંચ્યા એ જ હું ભૂલી ગયો. સર હું હમણાં જ જોઈન થઈ પાછું. લાસ્ટ ક્વેશ્ચન એ જ હતું તમારું. એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ. હા તો એવું હોય છે અહીંયા બરાબર છે. બોલો કેમ કે કેરેજ ઇનવર્ડ છેલ્લે ડાયરેક્ટ એક્સપેન્સ થયું ને એટલે. કઈ વાંધો નહીં. આ એમ્પ્લોય બેનિફિટ સેલરી બોનસ કમિશન ને બધું આવે. પણ કોને પે કરેલું હોય આ બધું? કોને પે કરેલું હોય આપણે? સેલરી બોનસ કમિશન પેડ ટુ. પલક પૂછું છું તને જ. હા સર. સેલરી બોનસ કમિશન પેડ ટુ કોને પે કરેલું હોય? નહીં ખબર? શું નામ છે આનું? પીએનએલ એકાઉન્ટમાં. અરે આનું નામ શું છે? કોને પે કરેલું હોય? ક્યાં લખેલું હોય એવું નહીં. કોને પે કરેલું હોય આ બધું? એમ્પ્લોયી ને. કોને પે કરેલું હોય? એમ્પ્લોય ને. હા તો પેડ ટુ એમ્પ્લોયી અહીંયા લખવાનું. એટલા માટે કહું છું ઓલું વર્કર બી આવશે. વર્કર નું વેજીસ આવશે તો વેજીસ આવશે તો આપણે ધ્યાન રાખવું પડશે ડાયરેક્ટ એક્સપેન્સ છે વેજીસ. એટલે આ બંને અલગ કરું છું. ખ્યાલ આવવો જોઈએ આપણને. હા સર. અચ્છા મને એક ક્વેશ્ચન નો હજી આન્સર આપવાનો છે. કમિશન રિસીવ્ડ હોય તો ક્યાં લખાય? કમિશન પેડ હોય તો આપણે અહીંયા લખી દઈએ એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ. પણ કમિશન રિસીવ્ડ હોય તો પલક જોડેથી જ આન્સર જોઈએ છે. બોલો પલક બેટા. સર એ પીએનએલ ની ઇન્કમ માં થાય અને ઇન્કમ ક્રેડિટ હવે અહીંયા ઇન્કમ એટલે ઉપર આ બે ઇન્કમ છે ને આપણા માટે. આ નીચે તો બધા એક્સપેન્સ છે. હા સર. રેવન્યુ ફ્રોમ ઓપરેશન માં જાય. રેવન્યુ ફ્રોમ ઓપરેશન માં શું લખેલું છે અહીંયા? સેલ્સ. મેં શું કીધું? કમિશન રિસીવ્ડ. અને રેવન્યુ ફ્રોમ ઓપરેશન છે એ ટ્રેડિંગ માંથી હોય. પીએનએલ માંથી અહીંયા લખેલું છે ક્લિયર પીએનએલ ક્રેડિટ લખેલું છે. તો પીએનએલ માં તું કહે છે તો પીએનએલ ક્રેડિટ વાળી આઈટમ આમાં લખવાની છે તો તું ઉપર કેમ કહે છે? આ લખેલું છે પીએનએલ ક્રેડિટ સાઈડ. અને તું બોલે છે સાચું પીએનએલ માં ક્રેડિટ આવે તો પીએનએલ ક્રેડિટ આવે તો ઇન્કમ માં લખવાનું છે. હા હા. હા ભૂલ નહીં કરવાની. અત્યારે તો ભૂલ થાય જ. લેક્ચર એટલે આ બધું સમજ્યા પછી સહેજ બી ભૂલ ના થવી જોઈએ. આપણે સમજવાનું છે આગળ સમમાં. ઓકે પ્રિન્સી. હા. આ બંને આઈટમ હું બોલી જાય. ઇન્ટરેસ્ટ ફાઇનાન્સ કોસ્ટ. interest on bank overdraft, bonus, બોનસ public deposit, બોનસ bonus, bond, હે bond, ઇન્ટરેસ્ટ ઓન બોન્ડ. ઓકે સોરી મારી ભૂલ થઈ ગઈ. મને ખબર નથી પડી. ઓકે પરફેક્ટ પરફેક્ટ. તો કોઈ પણ ઇન્ટરેસ્ટ પે કરવાનો છોકરાઓ ચલો ફાઇનાન્સ કોસ્ટ માં લખવા. ડેપ્રી અને એમોર્ટાઇઝેશન એ ખબર નથી. ડેપ્રિસિએશન એટલે શું? અસેટ ના ઉપરથી લાગે. હા તો એસેટ માંથી જે માઈનસ કરો તો ડેપ્રિસિએશન અહીંયા લખવાનું. એક એસેટ માંથી માઈનસ કરવાનું બીજું અહીંયા લખવાનું. બેલેન્સ શીટ માં ઇફેક્ટ આપવાની. બેલેન્સ શીટ માં એસેટ માંથી માઈનસ રાઇટ ઓફ કરો તો પણ માઈનસ. એ બધી રાઇટ ઓફ વાળી બધી આઈટમો ગુડવિલ પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઇટ એને તમે રાઇટ ઓફ કરો છો ઓછું કરો.
કોઈ એસેટ યુઝ કરો છો તો ડેપ્રિસિએશન કરો છો, જો લીઝ હોલ્ડ બિલ્ડિંગ હોય તો રાઇટ ઓફ કરો છો, ફેક એસેટ હોય અને રાઇટ ઓફ કરો છો. તો જેટલી પણ વસ્તુઓ એસેટ ને તમે રાઇટ ઓફ કરો છો, માઇનસ કરો છો, એ બધી માઇનસ આઇટમ વાળી અહીંયા લખવાની. માઇનસ જે કરો છો જે અમાઉન્ટ એને આપણે અહીંયા લખવાની. ખબર પડે છે બેટા? હા. ઓકે. અને એના સિવાયનું બધું આધાર. હવે આની ચર્ચા આપણે કરતા નથી, આ ચર્ચા પતી ગઈ. આમાં મારે ડિસ્કશન હજી નથી કરવાનું, આટલું કમ્પ્લીટ છે. હવે ઇલસ્ટ્રેશન નંબર 11 તમારી ટેક્સ્ટ બુકમાં કાઢો. તમારી ટેક્સ્ટ બુક ની અંદર ઇલસ્ટ્રેશન નંબર 11 કાઢો. જર્મન આનું જતું નહીં, કઈ નહીં, પણ આ થોડું ક્લિયર છે. હા, ઇલસ્ટ્રેશન નંબર 11 એમાં કેવી રીતે લખેલું છે તમને બધાને ખબર છે. હું ક્વેશ્ચન પૂછું ને એના આન્સર આપવાના છે. લાઈનમાં જ પૂછીશ, ચિંતા ના કરતા પહેલા તો. પણ એની અંદર ડિટેલમાં અમુક વસ્તુ આવશે જ્યારે વાત કરવાની આપણે. હા પ્રિન્સિપલ જી ધ્વનિ. હા સર. ઇલસ્ટ્રેશન 11 નીકળી ગયું? નીકળી ગયું એટલે આવડે છે ને? આવડતું તો હશે પણ ટેક્સ્ટ બુકમાં નીકળ્યું શું કરવાનું છે? હા. અચ્છા ઓકે, વાંચો. Illustration 11. Under which head will you show the following balances in statement of profit and loss as per the Schedule 3 of Companies Act 2013? First, sales. ભાઈ સેલ્સ આપણે ક્યાં બતાવીશું આમાં આની અંદર એવું આપણે જોવાનું. હા ક્યાં બતાવીએ બેટા? Sales sir income માં revenue from operations માં આવે. યસ, રેવન્યુ ફ્રોમ ઓપરેશન. ખાસ એનો હેડિંગ અલગ છે કંપનીની અંદર, એટલા માટે આપણે આવું લખવાનું. ચલો વેરી ગુડ. પ્રેરણા. Salary. ક્યાં લખું? Employee benefit expense now. એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ આવ્યું. 4 માં 1, P&L માં 1. વેરી ગુડ. યુવરાજ. Sir, interest and dividend received. Sir, other income. યસ, અધર ઇન્કમ. સર ઇન્કમ છે મારી, અધર ઇન્કમ. સેલ્સ ની ઇન્કમ નથી, અધર ઇન્કમ છે. તો એ અધર ઇન્કમ આપણે અહીંયા લખી નાખીએ. વેરી ગુડ. યુવરાજ પછી જાનવી. Income from scrap. Other income. અધર ઇન્કમ. જાનવી. હા લોસ સર. ઇન મશીનરી. Loss in machinery. Other expense માં આવશે ને. ભાઈ ડેપ્રિસિએશન નથી, આ ધ્યાન રાખજો. લોસ ઇન મશીનરી ની વાત, મશીન નો લોસ થયો છે, અધર એક્સપેન્સીસ જે નથી મારો એમ્પ્લોયી બેનિફિટ, નથી ફાઇનાન્સ કોસ્ટ, નથી ડેપ્રિસિએશન. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે. વેરી ગુડ જાનવી. નુપુર. નુપુર. પ્રેરણા. सर मैं बोलूं? हाँ विशाल बाकी नहीं, चल बोल. डेप्रिसिएशन. हाँ. डेप्रिसिएशन एंड अमोर्टाइजेशन में आएगा. उसके बाद भी बोल क्योंकि ये तेरे काम का नहीं था. नेक्स्ट. टेलीग्राम एंड पोस्टेज. हाँ. सर अदर एक्सपेंस. टेलीग्राम एंड पोस्टेज अदर एक्सपेंस में होगा ना सर? अब मैं एक क्वेश्चन पूछ रहा हूँ, ध्यान से सोच के आंसर देना, ठीक है? हाँ सर. टेलीग्राम टू एम्प्लॉई. टेलीग्राम टू सर पोस्ट अदर एक्सपेंस में ही होगा. अदर में ही होगा, एम्प्लॉई को नहीं होगा. हाँ सर वो तो पोस्टेज एक्सपेंस ही है ना, तो वो तो एक्सपेंस तो उसी का गिनेगा. लेकिन मैंने एम्प्लॉई को टेलीग्राम किया है. नहीं सर वो तो एम्प्लॉय बेनिफिट में तो खाली वो सैलरी कमीशन वो चार चीजें आती है बस. सर ये एम्प्लॉई का बेनिफिट थोड़ी है तो एम्प्लॉई में लिखूं मैं. वेरी गुड. ओके विशाल, परफेक्ट. नुपुर बोलो बेटा. नेक्स्ट. हाँ सर. इंटरेस्ट ऑन लोन. क्या लगू? फाइनेंस कॉस्ट. इंटरेस्ट ऑन लोन रिसीव्ड है तो
ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન લોન. સર તો P&L ક્રેડિટ સાઈડ હોય હા પણ આમાં ક્યાં આવે? અધર ઇન્કમમાં. વેરી ગુડ, પરફેક્ટ. સેકન્ડ નંબર અધર ઇન્કમ. હા સર એટલે શોર્ટમાં બોલ્યું. હા પરફેક્ટ પરફેક્ટ સાચું છે. બાકીના ત્રણે ત્રણ તું ભૂલી જા. હવે બીજું કોઈ બાકી ના? પ્રેરણા બાકી છે સોરી પ્રેરણા બધા ભૂલી ગયા પાછળના ત્રણે ત્રણ. હું તો બોલી ગઈ. તું બોલી ગઈ? હું બોલી જાઉં. હા સર બોલી. બોનસ. સર આ એક્સપેન્સ થયું મતલબ એમ્પ્લોય બેનિફિટ. એમ્પ્લોય બેનિફિટ ઓકે. પછી છે સર બેંક ચાર્જીસ. અધર એક્સપેન્સમાં આવશે. અરે બેંક ચાર્જીસ, બેંકમાં તો ફાઇનાન્સ કોસ્ટ ના હોય? ફાઇનાન્સ રિલેટેડ એક્સપેન્સ ના હોય? ના આવે. કેમ ના આવે? ફાઇનાન્સ કોસ્ટ ક્યાં થાય? બેંકમાં ફાઇનાન્સ થાય. કોસ્ટ હા ફાઇનાન્સ કોસ્ટ એટલે જો સર આપણે પૈસા લીધા હોય ને આપણા મતલબ બેનિફિટ માટે કે ફાયદા માટે એના પર આપણે જે ઇન્ટરેસ્ટ આપવું પડે ને એને ફાઇનાન્સ. તો બેંક ચાર્જીસ માં ના હોય? ઇન્ટરેસ્ટ જ હોય ને બેંક ચાર્જીસ માં. ના આવે. સારું, બેંક ઇન્ટરેસ્ટ હોય તો ક્યાં લખે? તો સર ફાઇનાન્સ કોસ્ટમાં આવે. તો ફાઇનાન્સ કોસ્ટમાં આવે. વેરી ગુડ. ભાઈ છોકરાઓ બધા ધ્યાન રાખજો, આ ભૂલ કરો છો માટે હું થોડું કન્ફ્યુઝન કરું છું. પ્રેરણા બહુ મજબૂત છે, આમ પરફેક્ટ તૈયાર કરીને આવી એટલે વાંધો નથી. બેંક ઇન્ટરેસ્ટ તો ફાઇનાન્સ કોસ્ટ, ઇન્ટરેસ્ટ પે કરો છો. બેંક ઇન્ટરેસ્ટ રિસીવ્ડ અધર ઇન્કમ. બેંક ચાર્જીસ કે છે તો આપણા માટે અધર એક્સપેન્સીસ. કારણ કે બેંકમાં બીજા બધા ચાર્જીસ પણ હોય, SMS ચાર્જીસ લગાડે છે, કોઈક સર્વિસ આપતા હોય એક્સ્ટ્રા એના ચાર્જીસ લગાડે છે. તો એ બધું આપણા માટે ખરું. ઓકે પ્રેરણા લાસ્ટ. સેલ્સ એક્સપેન્સ. સર એક્સપેન્સમાં જ આવશે. અધર માં જ આવશે સર. પતિ બધું પરફેક્ટ સાહેબ બોલી ગયા અમે લોકો એકદમ 100% ક્લિયર. હવે અહીંયા કમ્પ્લીટ ન થતું આપણું કામ ચાલુ જ છે. છોકરાઓ હજી આપણે કરવાનું છે એક ઇલસ્ટ્રેશન જેની અંદર ડિટેલ તમને લોકોને P&L અને બેલેન્સ શીટ બંને કીધું છે કરવા માટે, પણ આપણે ખાલી P&L કરવાનું. ઇલસ્ટ્રેશન નંબર 14 ઉદાહરણ 14 પેજ નંબર 145 એ આપણે અત્યારે કરવાનું છે. અને હું જેને પૂછું ને જે રીતે જવાબ પૂછું એ જ જવાબ આપશે, કારણ કે મારે જે વસ્તુ તમારા મગજમાં ક્લિયર કરવી છે ને એ તો જ થશે. એક્ઝામમાં જે કન્ફ્યુઝ કરવા માટે જે પૂછવું હોય માણસ પૂછે, જેટલી પણ વસ્તુ જ્યાંથી લાવી લાવે, આપણને બધું આવડવું જોઈએ બસ. ચલો સ્ટાર્ટ કરું છું. ફરીથી બધાને વન બાય વન બધા ક્વેશ્ચન્સ પૂછું છું. પહેલું અહીંયા નામ મને પલકનું દેખાય છે એટલે પલકથી શરૂ કરીએ. Inventories 1,10,000. પહેલા એની ઉપર વાંચી લે ને એકવાર. Following is the trial balance of Shivam Limited as on 31/3/2017. ભાઈ નીચે ટ્રાયલ First બેલેન્સ inventories. એક જ મિનિટ, નીચે ટ્રાયલ બેલેન્સ આપ્યું છે. છોકરાઓ બહુ જ ધ્યાનથી વિચારીને મારા ક્વેશ્ચન્સનો આન્સર આપજો, કારણ કે આજે તમને લોકોને બહુ બધી વસ્તુઓ ક્લિયર થશે. મેં ડાયરેક્ટ એવો સમજાવ્યો છે. સમ નંબર ઇલસ્ટ્રેશન 14 પેજ નંબર 145. ચલો પલક બેટા ઇન્વેન્ટરી તે કીધું 1,10,000. આપણા માટે ઓપનિંગ સ્ટોક છે ક્લોઝિંગ સ્ટોક છે? સર પણ એ તો બેલેન્સ શીટમાં જાય ને, કરંટ અસેટ્સ એટલે અસેટ સાઈડ એવી રીતે. ના, મેં ખાલી એટલું જ પૂછ્યું કે અહીંયા જે ટ્રાયલ બેલેન્સમાં આપ્યું હોય એ ઓપનિંગ સ્ટોક હોય કે ક્લોઝિંગ સ્ટોક હોય, આ મારો ક્વેશ્ચન છે. ક્યાં જાય એ નથી પૂછતો. ઓપનિંગ સ્ટોક થાય ને. કાયદો તો એમ જ કહે છે, સમજો છોકરાઓ બધા. કાયદો એમ કહે છે, અત્યારે મને પહેલા વાંચું ને તો મને આ જ વસ્તુ ખબર પડે
કે આપણને ઇન્વેન્ટરી આપ્યું છે, ટ્રાયલ બેલેન્સમાં આપ્યું છે, એનો મતલબ કે એ ઓપનિંગ સ્ટોક છે. હવે પલક એમ કે તો ઓપનિંગ સ્ટોક આપણે બેલેન્સ શીટમાં લખીએ? ના. બેલેન્સ શીટમાં કયો સ્ટોક લખાય? બેલેન્સ શીટમાં સ્ટોક કયો લખાય? બેલેન્સ શીટ કયા દિવસનું બનાવવામાં આવે છે? પલક, બેલેન્સ શીટ કયા દિવસનું બનાવવામાં આવે છે? અંદર આન્સર ના જોઈશ, તું આન્સર તારા મગજથી આપજે, બહુ સાચું પડશે અને ખરેખર સાચું પડશે. એન્ડ ઓફ ધ યર માં જ થાય છે ને? હા, હા, એટલે બેલેન્સ શીટમાં કયો સ્ટોક લખવામાં આવે? એન્ડ ઓફ ધ લાસ્ટ સ્ટોક જે થાય એને. ક્લોઝિંગ સ્ટોક. હા, ક્લોઝિંગ સ્ટોક. ટ્રાયલ બેલેન્સમાં હંમેશા કયો આપ્યો હોય? એટલે મોસ્ટલી કયો આપ્યો હોય ઓપનિંગ નોર્મલ સ્ટોક. સિચ્યુએશનમાં? ઓપનિંગ સ્ટોક. તો ઓપનિંગ સ્ટોક ત્યાં લખાય નહીં. નહીં. હા, ચાલો, તો આ વાંચું. અહીંયા સ્ટોક વેલ્યુ છે 1,10,000, તો અમારે ક્યાં લખવું જોઈએ આમાં? ઓપનિંગ સ્ટોક માં થાય, રેવન્યુ ફ્રોમ ઓપરેશન. આ રેવન્યુ ફ્રોમ ઓપરેશનમાં ક્યાં ઓપનિંગ સ્ટોક દેખાય છે? અરે સોરી, ચેન્જ ઇન સ્ટોક માં થાય ઓપનિંગ સ્ટોક કરીને. ચેન્જ ઇન સ્ટોકમાં અહીંયા લખાય 1,10,000 અને એમાંથી હું માઈનસ કરીશ ક્લોઝિંગ સ્ટોક અને પછી હું અહીંયા હા. વેલ્યુ લખીશ. આવું કાયદેસર કરવું જોઈએ. હા. તો આટલું વાંચીને સ્ટુડન્ટ્સ મને ખરેખર આટલી જ ખબર પડે. હા, એઝ અ સ્ટુડન્ટ, એઝ અ ટીચર મને આ જ ખબર પડે. હું સમ ગોખીને આવ્યો હોઉં, હું સમનો આન્સર જોઈ લઉં એટલે મને ખબર પડી અરે રે આવું નહીં, આવું છે, એવું નહીં. આપણે, હું સ્ટુડન્ટ છું, તમે પણ સ્ટુડન્ટ છો એવું માનીને સમ કરીએ છીએ. ઇન્વેન્ટરી વાંચું એટલે મગજમાં ક્લિયર હોવું જોઈએ. ટ્રાયલ બેલેન્સની અંદર ઇન્વેન્ટરી ઓપનિંગ જ હોય નોર્મલ સિચ્યુએશનમાં. નોર્મલ સિચ્યુએશનમાં ટ્રાયલ બેલેન્સમાં ઓપનિંગ સ્ટોક હોય, ક્લોઝિંગ સ્ટોક ના હોય. અગેન, ઇન નોર્મલ સિચ્યુએશન. કોઈ એક સ્ટુડન્ટ છે જેને એટેન્ડન્સ કરવાનું બાકી છે, કરી નાખજો. ચલો આગળ જઈએ. તો નોર્મલ સિચ્યુએશનમાં ઓકે છે. હવે વાત કરીએ આગળ. નોર્મલ સિચ્યુએશનની વાત પતી ગઈ એટલે આ ઇન્વેન્ટરી પતી ગયું. અત્યારે સમ કરવાનું ચાલુ કરો ને એટલે આ બધું લખેલું હોય એમાં ઓપનિંગ સ્ટોક અહીંયા લખી નાખીશ ફિક્સ. લખી છે, નહીં લખવું એવું નહીં. આગળ જઈને વિચારીશું શું આવશે. બાજુમાં પ્રિન્સી બેટા નેક્સ્ટ વાંચતો. ના, પહેલા પ્રિન્સી, સોરી, આટલે સુધી ખબર પડી ગઈ? હા. સેજ બી ડાઉટ નથી ને? ના. ઓકે, નેક્સ્ટ પાંચ આગળ. ફિક્સ એસેટ ટેન્જિબલ. સારું, આમાં ક્યાં લખીએ ફિક્સ એસેટ? આમાં કોણ આવે? આમાં ના આવે? ઓકે, તો ક્યાં આવે? એ ખબર નહીં. એક મિનિટ, આ પીએનએલ છે, બીજું શું બનાવવાનું હોય? હા, બેલેન્સ શીટ. હા, તો બેલેન્સ શીટમાં આવે. ફિક્સ એસેટ નામ જ એસેટ છે. બેલેન્સ શીટમાં એસેટ હોય કે ના હોય? પ્રિન્સી, શું? બેલેન્સ શીટની અંદર એસેટ હોય ને? હા. બસ, તો એ એસેટમાં લખવાનું ફિક્સ એસેટ. સિમ્પલ. ક્લિયર છે પ્રિન્સી? કોઈ ડાઉટ નથી ને? ના. ઓકે, વેરી ગુડ. ચલો બાજુમાં વિશાલ, થર્ડ નંબર શું આપેલું છે? યસ સર. થર્ડ નંબર શું છે વાંચો. સર પેજ નંબર બોલો ને. 5,000 ઇક્વિટી શેર આપેલા છે. 5,000 ઇક્વિટી શેર ઓફ ₹100 each, 5 લાખ રૂપીસ. બોલો ક્યાં લખું આમાં? સર આમાં ક્યાં, એક સેકન્ડ ને સર. જોઈ લેજો, બધું વાંચી લે. સર શેર લાયબિલિટી થાય. તો આમાં ક્યાં લખું એમ પૂછું છું. સબ ફાઇનાન્સ, ફાઇનાન્સ કોસ્ટ. ફાઇનાન્સ. ફાઇનાન્સ કોસ્ટ એટલે ઇન્ટરેસ્ટ. આ ઇન્ટરેસ્ટ છે? નો સર. નથી, તો ના લખાય. અહીંયા ઇન્ટરેસ્ટમાં ના લખાય. પછી ડાયરેક્ટ એક્સપેન્સ બિગિનિંગ. પછી અહીંયા પીએનએલ સ્ટેટમેન્ટમાં ના આવે ને સર? હા, પીએનએલ સ્ટેટમેન્ટમાં જ ના આવે, બેલેન્સ શીટમાં જાય. તું કહે છે લાયબિલિટી, હા. લાયબિલિટી શું થાય તું?
मैं वही देखा था, लायबिलिटी इधर है ही नहीं, बैलेंस शीट में आती। होता है लायबिलिटी एंड एसेट बोथ आर इन बैलेंस शीट, ठीक है? यस सर, हाँ हाँ सर। ओके, वेरी गुड वेरी गुड, अब समझ में आया સ્ટુડન્ટ્સ. આવું પૂછવાનું રીઝન છે તમારું મગજમાં એકદમ ક્લિયર કરવું. કોઈ સહેજ બી કન્ફ્યુઝ કરે ને આપણે કન્ફ્યુઝ નહીં થવાનું. અને હજી વૈદેહી પ્રેઝન્ટ નથી, વૈદેહીને ક્લિયર કરવાનું હતું આ ચેપ્ટર્સમાં. ચલો આગળ જઈએ. જાનવી, એના પછી શું આપ્યું છે? સેલ્સ ક્યાં લખાય? રેવન્યુ ફ્રોમ ઓપરેશન માં. ઓકે, સેલ્સ રિટર્ન આપેલું છે જોતો? ના. ઓકે, તો આપણે ડાયરેક્ટ બહાર લખી નાખી જો સેલ્સ 7,50,000. હમ. ચલો પછી કુછ બોલી. જાનવી તારું જો આરો છે, સેલ્સ તો બહુ ઈઝી હતું. હા, અધર ઇન્કમ માં. એ બી ઈઝી છે. અધર ઇન્કમ માં 20,000 લખી નાખ્યું, બંને લખી નાખ્યા. ચલો પછી હજી એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ માં. અરે યાર આ ઈઝી છે, આ તો સિમ્પલ છે. એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ 1,30,000 લખી નાખ્યું. આમાં ચિંતા નથી, આગળ બોલ. લોંગ ટર્મ બોરોઈંગ હા, બેલેન્સ શીટ માં આવશે. ક્યાં આવે? બેલેન્સ શીટ માં. અહીંયા નહીં લખવાનું, ના, લાયબિલિટી છે ને. લાયબિલિટી છે. તો ઇન્ટરેસ્ટ હોય તો લોંગ ટર્મ બોરોઈંગ નો ઇન્ટરેસ્ટ હોય તો એ ફાઇનાન્સ કોસ્ટ માં આવે. વેરી ગુડ. ભાઈ છોકરાઓ ધ્યાન રાખજો, હા જાનવી આન્સર આપે છે એની ઉપર પરફેક્ટ આન્સર છે જાનવીનો. લોંગ ટર્મ બોરોઈંગ તો સર લાયબિલિટી, લોંગ ટર્મ બોરોઈંગ તો લાયબિલિટી. વેરી ગુડ. વૈદેહી વેલકમ. હા સર. આજે બી ગઈ હતી? ના હજી નથી ગઈ. હા, કાલે મજા આવી ગઈ? ના. સોરી, મને છે ને હમણાં જ પલકે કીધું કે સર કાલે ખાલી વૈદેહી ગઈ હતી અને 1 કલાક જે લાઈવ ભણાવવાનું છે ને એ જ આપણે સાંભળવાનું એવું હતું. હા. એટલે ઓકે જાનવી, પછી અહીંયા નામ દેખાય છે મને. મિશ્રી બોલો બેટા. ફાઇનાન્સ કોસ્ટ. ફાઇનાન્સ કોસ્ટ એ તો ઈઝી છે, અહીંયા લખી નાખો. ફાઇનાન્સ કોસ્ટ માં જ આવે. હા, એટલે એ તારા લેવલ નું નથી, તારા લેવલ સુધી પહોંચીએ ત્યાં સુધી તું બોલે રાખ. ટ્રેડ પેયેબલ્સ. ટ્રેડ પેયેબલ બોલો, અહીંયા ક્યાં લખું? આમાં આવે નહીં સર, એ લાયબિલિટી છે અને કરંટ લાયબિલિટી માં ટ્રેડ પેયેબલ્સ માં જ આવશે. બસ પરફેક્ટ. અને ટ્રેડ રિસીવેબલ હોય તો સર આ શું કહેવાય, ફાઇનાન્સ કોસ્ટ ના અધર ઇન્કમ માં આવે. અધર ઇન્કમ માં આવે. ના રિસીવેબલ છે ને સર, ફાઇનાન્સ કોસ્ટ. એક મિનિટ ના એ તો કોસ્ટ થયું, સોરી કોસ્ટ થયું, એ તો પે કરવાનું થયું ને તો સર આ શું ટ્રેડ પેયેબલ્સ. ટ્રેડ રિસીવેબલ. અચ્છા રિસીવેબલ. હા રિસીવેબલ. તો સર અધર ઇન્કમ માં જ આવે. અધર ઇન્કમ માં જ આવે. પાક્કું? હા પાક્કું. ધોની ના પાડે છે, અરે ખુશી ના પાડે છે. ખુશી તારે શું કહેવું છે? ટ્રેડ રિસીવેબલ સર બેલેન્સ શીટ માં કરંટ અસેટ્સ માં. મિશ્રી એટલે હા. મિશ્રી ટ્રેડ પેયેબલ ક્યાં આવે તે શું કીધું? લાયબિલિટી માં. ટ્રેડ રિસીવેબલ અસેટ્સ માં આવે. ઓ યાર આ બંને સામે તો હતા. એ પણ સર આ હતું ને એટલે હું જોડે કન્ફ્યુઝ થઈ ગઈ, મિક્સ કરી દીધું મેં. મને ખબર છે, અને આ જ વસ્તુ એક્ઝામમાં ના થાય ને એટલે હું અહીંયા કરાવી રહ્યો છું. આમાં તો એક વખત પ્રેક્ટિસ જોડવા થઈ ગયા તમને કોઈ બાજુવાળો કહે છે એટલે ડફોડ અહીંયા ના આવે. રિસીવેબલ ઇન્કમ માં લખ એટલે તમે લોકો ચેન્જ નહીં કરો. ડફોડ તને નહીં ખબર પડતી બેલેન્સ શીટમાં આવે એવું તમે કહી શકો ને, એ મહેનત અહીંયા કરીએ છીએ. એ મહેનત આપણે અહીંયા કરીશું ને જોરદાર કરીશું. તમારા મગજમાં ઘૂસી જવું જોઈએ. ફાઇનલ એકાઉન્ટના ફૂલ જોઈએ. અને મને જે ડર છે એના કારણે આ ફાઇનલ એકાઉન્ટ ડિટેલમાં કરું છું. કારણ કે આખા પેપરમાં ઓપ્શન્સ બહુ બધા સારા છે, છેલ્લા 2 ક્વેશ્ચનમાં ઓપ્શન નથી જે હોય છે અને આ વખતે નથી. કઈ નહીં, વેરી ગુડ મિશ્રી, મને ગમ્યું કે તે જે આન્સર આપ્યો એ પરફેક્ટ આપ્યા છે. હા કન્ફ્યુઝન થાય, ભૂલ થાય, અને કન્ફ્યુઝન ના કહેવાય, ભૂલ થાય. ટ્રેડ પેયેબલ લાયબિલિટી કે ટ્રેડ રિસીવેબલ એસેટ કહેવાય, સિમ્પલ. જે અહીંયા ના આવે, અહીં તો અધર ઇન્કમ જે P&L માં ક્રેડિટ થતું હોય
લાયબિલિટી એસેટ સિવાયની આઈટમ બધી અહીંયા આવે. વેરી ગુડ બેટા, કોઈ ચિંતા નહીં. પરફેક્ટ. મિશ્રી, ખુશી, નેક્સ્ટ ક્વેશ્ચન બેટા. કેશ એન્ડ બેંક બેલેન્સ. કેશ અને બેંક બેલેન્સ મારી જોડે પડ્યું છે, ક્યાં લખું? કરંટ અસેટ બેલેન્સ શીટ. અહીંયા નહીં લખવાનું. P&L સ્ટેટમેન્ટમાં લખવાનું નહીં સર, એ મારી એસેટ છે, બેલેન્સ શીટમાં એસેટ સાઈડમાં લખવું જોઈએ. હજી મેં બેલેન્સ શીટ નથી ભણી છોકરાઓ, મને ખબર છે. મેં તમને લોકોને ખાલી P&L જ શીખવાડ્યું છે. હા, તમે પહેલા ભણી ચૂક્યા છો એ જુદી વસ્તુ છે. અત્યારે રિપીટ કરતી વખતે રિવિઝનમાં મેં તમને લોકોને ખાલી P&L ભણાવ્યું છે. તો P&L માં જે આવે એને ઉઠાવો અને લખો, બસ એટલું જ સમજાવવા માંગુ છું, ખાલી એટલું જ. ઓકે ખુશી, વેરી ગુડ. ખુશી પછી ધ્વનિ. Depreciation and amortization. ધ્વનિ તારો અવાજ ધીરે આવે છે, સોરી. હા, ફરી બોલ તો. હા સર, depreciation and amortization ના expenses. સિમ્પલ છે ભાઈ, ડેપ્રિસિએશન નામથી જ ખબર પડે. ડેપ્રિસિએશન અને amortization 22,500. આમાં મારે કઈ શીખવાડવાનું ના રહ્યું, ઓટોમેટિક છે. ધ્વનિ હજી આગળ. Cost of goods sold. ફરી બોલ તો. Cost of goods sold. યસ, સમજાવો ક્યાં લખીએ? સર એ અહીંયા જ આવશે P&L માં. એ પરચેસ, ચેન્જ ઇન સ્ટોક એન્ડ ડાયરેક્ટ એક્સપેન્સીસ નો ટોટલ છે. તો P&L માં અહીંયા આ ત્રણનું ટોટલ કરો ને તો છોકરાઓ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ મળે. આવું ઈઝીલી આપણે શીખ્યા હતા. અને કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ 4 લાખ રૂપીસ આપેલા છે. હવે છોકરાઓ જે મારે ખરેખર સમજાવવાનું છે ને આ સમની અંદર, એ અહીંયા સ્ટાર્ટ થાય છે. જે રેશિયો એનાલિસિસ માં પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે મારું રેશિયો એનાલિસિસ જોશો ને તો તમને ખ્યાલ આવશે, જે આના પરથી બનાવેલું છે આખું. સર આ 1, આ 2 અને આ 3, આ ત્રણનું ટોટલ કરો એટલે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ મળે. તો આપણને COGS મળે છે. ધ્વનિ, અહીંયા મેં આ 1,10,000 લખ્યા છે. હા, એને સમજાવો તો. આ ખોટું છે ને, અહીંયા ના લખાય ને 1,10,000. સર એ 1,10,000 છે એ ક્લોઝિંગ સ્ટોક છે અને એ ઇન્વેન્ટરીઝ માં જ આવશે. કેમ આ ક્લોઝિંગ સ્ટોક છે એવી તને ખબર પડી? સર કારણ કે આમાં ડેબિટ બેલેન્સ આપેલું છે. હવે આપણે અસેટ સાઈડ લખીએ છીએ ક્લોઝિંગ સ્ટોક. એક જ મિનિટ બેટા, ઓપનિંગ સ્ટોક નું કયું બેલેન્સ હોય? એ પણ ડેબિટ જ હોય, પણ આપણે મોસ્ટલી જે એટલે પાર્ટનર્સ નું પણ હતું તો એ ઓપનિંગ સ્ટોક અહીંયા આપતા હતા, પણ ક્લોઝિંગ સ્ટોક છે એ ઇન્વેન્ટરીઝ માં પહેલાના લેક્ચર્સમાં પણ સર તમે શીખવાડ્યું હતું કંપનીમાં કે ઇન્વેન્ટરીઝ એટલે ક્લોઝિંગ સ્ટોક જ થાય. આ ઇન્વેન્ટરી ઓપનિંગ છે કે ક્લોઝિંગ છે એનું રીઝન મારે જાણવું છે. આ તારું રીઝન ખોટું છે. કારણ કે ઓપનિંગ સ્ટોક હોય તો પણ ડેબિટ હોય, ક્લોઝિંગ સ્ટોક હોય તો પણ ડેબિટ જ હોય. એનું કોઈ ઓપ્શન નથી. પણ ખબર કેવી ન પડે આ ઓપનિંગ છે કે ક્લોઝિંગ છે? ધ્વનિ, સમજાઈ શકીશ? ના સર, નહીં ખબર. હા, તો હવે આપણે ક્લિયર કરીશું. બીજું કોઈ છે જે સમજાઈ શકે? જ્યારે મેં પલક જોડેથી શરૂ કર્યું હતું ને બોલાવવાનું, ત્યારે એક વસ્તુ કીધી હતી પલકને કે પલક ઇન્વેન્ટરી, તો એને પણ આન્સરમાં તો જોયું કે સાલું એક જ એન્ટ્રી આપી છે બેલેન્સ શીટમાં, અહીં તો છે જ નહીં. તો મેં ત્યારે કીધું તું અત્યારે તું એના વિચારીશ, અત્યારે તું એમ વિચાર કે આ ઓપનિંગ સ્ટોક છે. કારણ કે ઓપનિંગ સ્ટોક ટ્રાયલ બેલેન્સમાં હોય, જનરલી ઓપનિંગ સ્ટોક ટ્રાયલ બેલેન્સમાં હોય, ક્લોઝિંગ સ્ટોક ટ્રાયલ બેલેન્સમાં ના હોય જનરલી. સર, હા, ટ્રાયલ બેલેન્સમાં આપ્યું તો આપણે એક જ વાર બેલેન્સ શીટમાં લખીશું ને, તો ઇન્વેન્ટરીમાં જ લખીશું, P&L માં કેમ લખીએ? એક મિનિટ. ઓપનિંગ સ્ટોક આપ્યું હોય તો પણ આપણે એક જ વાર લખીએ છીએ ને. હા, અને એ પણ અહીંયા આપણે ટ્રેડિંગ એકાઉન્ટમાં ઓપનિંગ માઇનસ ક્લોઝિંગ માં ઓપનિંગ એક જ વાર લખીએ છીએ. હા જાનવી, સાચું બરાબર છે? ક્લોઝિંગ સ્ટોક આપ્યો હોય ટ્રાયલ બેલેન્સમાં તો એક એન્ટ્રી કરીએ છીએ બેલેન્સ શીટમાં. ઓપનિંગ સ્ટોક આપ્યો હોય ટ્રાયલ બેલેન્સમાં તો એક એન્ટ્રી કરીએ છીએ ટ્રેડિંગમાં, એટલે કે અહીંયા. તો બંનેની એક જ એન્ટ્રી. એવું કહેતો જ નથી બે એન્ટ્રી થાય. સર, હા યુવરાજ.
સર ટ્રાન્ઝેક્શન નથી ને એટલે આપણે ક્લોઝિંગ સ્ટોક લેવાનો. અરે શિટ, ના ખોટું છે. એવું નહીં, એવું નહીં. સર થોડુંક વિચારો તો આવી જશે. હા હા, કોણ છે? સર સર અહીંયા COGS ઓલરેડી આપેલું છે તો એમાં ચેન્જ ઇન સ્ટોક છે તો ત્યાં તો છે જ ને, તો એટલે Yes. ઇન્વેન્ટરીમાં લખ્યું. That is the perfect answer. એટલે ધ્વનિ મારી આ જ ઈચ્છા હતી કે કોઈ આન્સર આપે, અને તે મને પાછું આ COGS માં કીધું કે આટલી આઈટમો ભેગી થાય ને એટલે કે આ COGS બને. તો તને એ ખબર હોવી જોઈએ કે આની અંદર ઓપનિંગ સ્ટોક બી આવી ગયો અને ક્લોઝિંગ સ્ટોક બી આવી ગયો, બંને આની અંદર ઇન્ક્લુડ છે. તો ફરી લખવાની ક્યાં જરૂર છે? સ્ટુડન્ટ્સ ધ્યાનથી સમજો. હવે પરફેક્ટ ધ્વનિ મને આન્સર મળ્યો. બધાને ધ્યાનથી સમજો સ્ટુડન્ટ્સ. હવે હું ઓલું આગળનું થોડું રિપીટ કરું છું. જ્યારે મેં પલકને કીધું ત્યારે પલકને કીધું સર અહીંયા ઇન્વેન્ટરી છે, ઓપનિંગ છે કે ક્લોઝિંગ? તો પહેલા મને ખબર ના હોય, પહેલા લખ્યું છે એ ઓપનિંગ જ માનવાનું. ઓપનિંગ માનીને મેં અહીંયા ઇફેક્ટ આપી દીધી 1,10,000. કેમ? ટ્રાયલ બેલેન્સમાં ઓપનિંગ સ્ટોક જ હોય, ઓપનિંગ ઇન્વેન્ટરી હોય, ક્લોઝિંગ ઇન્વેન્ટરી ના હોય. હા, ટ્રાયલ બેલેન્સની અંદર ક્લોઝિંગ ઇન્વેન્ટરી અમુક સિચ્યુએશનમાં આવે. કઈ બે સિચ્યુએશન? એક જે પાર્ટનર્સ ફાઇનલ એકાઉન્ટમાં ભણ્યા છે, ટ્રેડિંગ એકાઉન્ટ બેલેન્સ, ગ્રોસ પ્રોફિટ ઓર ગ્રોસ લોસ. આનું બેલેન્સ તમને આપ્યું હોય ટ્રાયલ બેલેન્સમાં, ત્યારે ટ્રેડિંગ એકાઉન્ટ બનીને તૈયાર છે, જેની અંદર ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક બંનેની ઇફેક્ટ આવી ચૂકી છે. એટલે ફરીથી ઓપનિંગ સ્ટોક આપશે નહીં. અને ત્યારે ટ્રાયલ બેલેન્સમાં જો સ્ટોક આપ્યો હોય તો એ ક્લોઝિંગ સ્ટોક છે, એ ઓપનિંગ સ્ટોક નથી. સેકન્ડ સિચ્યુએશન આ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. હવે આ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ માં ત્રણે ત્રણ આઈટમ આવે છે. ત્રણે ત્રણ આઈટમ એટલે કઈ? સર પરચેસ આવી ગયું, ચેન્જ ઇન સ્ટોક આવી ગયું. હવે ચેન્જ ઇન સ્ટોક આવ્યો એનો મતલબ શું? ઓપનિંગ સ્ટોક બી આવી ગયો, ક્લોઝિંગ સ્ટોક માઇનસ થઈ ગયો. એટલે કે ઓપનિંગ સ્ટોક થઈ ગયો પ્લસ પરચેસ થઈ ગયું માઇનસ ક્લોઝિંગ સ્ટોક થઈ ગયું. આમાં ઇન્ક્લુડ થઈ જ ગયું, COGS માં બધું આવી ગયું. તો ફરીથી ઓપનિંગ સ્ટોક શું કરવા આપે? ટ્રાયલ બેલેન્સમાં ના આપે, પણ ક્લોઝિંગ સ્ટોક આપે. એ વખતે મને ખબર પડે કે આ જે હતો ને ઓપનિંગ સ્ટોક નહોતો, આ 1,10,000 મારો ક્લોઝિંગ સ્ટોક હતો અને એની એક જ ઇફેક્ટ બાકી રહે બેલેન્સ શીટમાં આપવાની. એની ઇફેક્ટ મારે અહીંયા ટ્રાયલ બેલેન્સમાં P&L એકાઉન્ટમાં આપવાની જરૂર નથી. સર કેમ નથી આપવાની જરૂર? જનરલી ક્લોઝિંગ સ્ટોકની બે ઇફેક્ટ આવે, એક ટ્રેડિંગમાં, બીજું બેલેન્સ શીટમાં. એક ટ્રેડિંગમાં ક્લોઝિંગ સ્ટોકની ઇફેક્ટ આવે. તમને યાદ કરાવો, આપણે ટ્રેડિંગ એકાઉન્ટ બનાવતા હતા તો ટ્રેડિંગ એકાઉન્ટમાં અહીંયા લખતા હતા ઓપનિંગ સ્ટોક, અહીંયા લખતા હતા ક્લોઝિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક આવું લખતા હતા. તો એક ઇફેક્ટ ક્લોઝિંગ સ્ટોક ની અહીંયા અને બીજી ઇફેક્ટ બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. પણ ઓપનિંગ માઇનસ ક્લોઝિંગ કરીને અહીંયા લખી જ નાખ્યું છે ઓપનિંગ માઇનસ ક્લોઝિંગ એટલે COGS થયો. એમાં પરચેસ આવી ગયું, આ ડાયરેક્ટ એક્સપેન્સીસ બી આવી ગયા, બધું ભેગું થઈને આપણને COGS મળી ગયું. એટલા માટે છે ને એને જુઓ, આખા ટ્રાયલ બેલેન્સ ની અંદર ક્યાંય ટ્રેડિંગ વાળી કોઈ આઈટમ જ નથી આપી. એક બી વસ્તુ ટ્રેડિંગ ની નથી આપી. કેમ ખબર છે? એ ટ્રેડિંગ ની આઈટમોનું બધું ટોટલ ઓપનિંગ સ્ટોક, પરચેસ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક, આ બધું કરીને એક જ આન્સર COGS. એક વર્ડમાં આપી દીધું COGS. એટલે આ તો ઓણે લખવાની જરૂર નથી. COGS = 4 લાખ. તો ઓપનિંગ સ્ટોક ના હોય, ટ્રાયલ બેલેન્સમાં જે સ્ટોક હોય એ કયો હોય? ક્લોઝિંગ સ્ટોક હોય. અને એટલા માટે એની ઇફેક્ટ અહીંયા નહીં આપવાની, ખાલી બેલેન્સ શીટમાં આપવાની. કોને કોન્સેપ્ટમાં પ્રોબ્લેમ છે? સર ખબર ના પડી. હવે જેને ખાલી યાદ રાખવા માટે, યાદ રાખવા ખાતર યાદ રાખવાનું છે ને, ફટાફટ સમજાઈ દઉં છું એક જ સેન્ટેન્સમાં. જ્યારે ટ્રાયલ બેલેન્સની અંદર ટ્રેડિંગ એકાઉન્ટનું બેલેન્સ આપ્યું હોય, COGS આપ્યું હોય, એટલે સમજી લેવાનું કે એની અંદર જે ઇન્વેન્ટરી સ્ટોક છે એ ક્લોઝિંગ સ્ટોક છે, એ ઓપનિંગ સ્ટોક નથી. ખાલી આ બે પરિસ્થિતિમાં જ ત્યાં ઇન્વેન્ટરી
ક્લોઝિંગ સ્ટોક હોય. બાકી ટ્રાયલ બેલેન્સમાં ક્લોઝિંગ સ્ટોક ના લખાય. રૂલ્સ જ નથી કે ટ્રાયલ બેલેન્સમાં ક્લોઝિંગ સ્ટોક લખાય. પણ કેમ લખે છે? કારણ કે આ ઇફેક્ટ આપી દીધી છે એટલે ક્લોઝિંગ સ્ટોક લખવો પડે. કારણ કે ક્લોઝિંગ સ્ટોકની એક ઇફેક્ટ થઈ ગઈ, બીજી ઇફેક્ટ આપવાની બાકી છે, તો બીજું લખવું પડે તો લખાય. આ છે રીઝન. તો અહીંયા મેં ક્લોઝિંગ સ્ટોકને રિલેટેડ જે સમજાવવાનું હતું, જે સ્ટાર્ટિંગમાં કીધું એ કેન્સલ કરીને આગળ ડિટેલમાં વસ્તુ કહી દીધી. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. કારણ કે અહીંયા લખ્યું નતું ક્લોઝિંગ છે કે ઓપનિંગ છે, પણ આપણે વિચારવાનું આ રીતે. પલક બેટા ક્લિયર થાય છે? હા સર. કેમ આપણે એ વખતે ઓપનિંગ લેવડાયું ને હવે ક્લોઝિંગ કેમ લઈએ છે? આ રીઝન ક્લિયર? હા. ઓકે. જાનવી? હા સર. ઓકે. ધ્વનિ તને તો ક્લિયર થયું કારણ કે તે તો મને આન્સર આપ્યો જ છે. હા સર. પણ ધ્વનિ આ પહેલા આન્સર આવો જોઈએ ને ફર્સ્ટ પહેલી વખતમાં જ. હા સર, એ ટાઈમ થોડું ખબર નહીં કે ટ્રેક બદલાઈ ગયું હતું. આમ લાઈટમાં તો હતું કે આ ખબર છે, આ પણ થોડુંક ભૂલાઈ ગયું હતું, ખબર નહીં વચ્ચે. થાય અમુક વાર થાય. અને 100 ક્યારે ના આવે ખબર છે? 100 ના આવે ને એ આવી એક જગ્યાએ ભૂલ થાય ને એટલે 100 જતા રહે. પણ આપણા નહીં જાય. જોરદાર જોઈએ છે. અને આ વખતે તો અમે બધા, તમે વિશ્વાસ નહીં કરો, તમારા બધા રેકોર્ડિંગ્સ પડ્યા છે, જે તમારો પ્લસ પોઈન્ટ છે. જ્યારે ઈચ્છા થાય જોવો. અને હવેના રેકોર્ડિંગ ઓર જોરદાર છે પહેલા કરતા. પહેલાની કમ્પેરિઝનમાં સૌથી વધારે સારા હવેના છે. ચલો કઈ નહીં, આગળ જઈએ છે. હા ધ્વનિ, આગળનું બોલીએ ને બધા, થોડુંક જ છે હવે. નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ ક્યાં લખાય? સર, એ બેલેન્સ શીટમાં લખાય. સિમ્પલ. તો અહીંયા નહીં. નોન કરન્ટ એસેટ્સમાં. તો ઇન્ટરેસ્ટ હોય તો, ઇન્વેસ્ટમેન્ટ નું ઇન્ટરેસ્ટ હોય તો? સર, નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ નો ઇન્ટરેસ્ટ હોય તો એ તો આપણી અધર ઇન્કમ થાય. વેરી ગુડ. અહીંયા અધર ઇન્કમમાં આપણે ઇન્ટરેસ્ટ લખીશું. સિમ્પલ. ચલો પછી એડિશનલ ઇન્ફોર્મેશનમાં પ્રોવિઝન ફોર ટેક્સ 80,000. તો એ નીચે પ્રોવિઝન ઓફ ટેક્સ છે ત્યાં. ફોર ટેક્સ 80,000 લખી નાખ્યું છે. લાલ કલર થી લખેલું છે, બધાને દેખાઈ રહ્યું છે. એ અહીંયા લખાય. ચલો પછી. નહીં સર, આટલું જ છે. ભાઈ આખા સમમાં આટલી ઇન્ફોર્મેશન આપી છે. બસ મારે ખાલી પીએનએલ બનાવતા શીખવાનું છે. બેલેન્સ શીટ તો હજી ડિટેલમાં 3 દિવસ લાગશે. 3 દિવસમાં બેલેન્સ શીટની નાનામાં નાની આઈટમ ક્લિયર કરીશું, જે અત્યાર સુધીના ટેક્સ્ટ બુકમાં નથી, સમ નથી એવા, પણ નાનામાં નાની આઈટમ ક્લિયર કરીશું. જોઈએ આ બંનેનું ટોટલ ઇન્કમ થઈ ગઈ. આ બધા એક્સપેન્સ નું બ્લુ કલરના એક્સપેન્સ નું ટોટલ કર્યું. આ ઇન્કમ માંથી એક્સપેન્સ માઈનસ કરે એટલે 2 લાખ રૂપિયા આયા. આ 2 લાખ માંથી 80,000 પ્રોવિઝન કર્યું એટલે 1,20,000 મારે પ્રોફિટ આફ્ટર ટેક્સ મળ્યો. અને આ પ્રોફિટ આફ્ટર ટેક્સ એ મારો પ્રોફિટ છે, જે બેલેન્સ શીટમાં બતાવવાનો હોય. જે રીતે આપણે બેલેન્સ શીટમાં પ્રોફિટ લઈ જઈએ છીએ એ રીતે અહીંયા લઈ જવાનું છે. અને બેલેન્સ શીટની ચર્ચા આપણે પછી નેક્સ્ટ ટાઈમ કરવાની છે. અત્યારે બેલેન્સ શીટની કોઈ ચર્ચા કરવાની નથી. સેજ બી ડાઉટ હોય, ખબર ના પડી હોય આજના લેક્ચરમાં, હમણાં સુધીમાં, તો પૂછી લો. આજે વધારે લોડ નહીં આપો, પણ એક ગેરંટી આપું છું, આજનું કર્યા પછી હા તમારે મહેનત કરવાની છે પ્લીઝ. ટેક્સ્ટ બુકની અંદર જેટલા પણ ફાઇનલ એકાઉન્ટના સમ છે એ બધાના એક્સરસાઇઝ ના હોય કે ઇલસ્ટ્રેશન હોય, બધામાં ખાલી પીએનએલ બનાવો. પીએનએલ ની મહેનત કરો. કારણ કે મેં ડિટેલ સાથે આજે તમને શીખવાડું કઈ આઈટમ કોની નીચે આવે. બધું મિક્સ સમ હોય ને તો એમાંથી પીએનએલ ના આઈટમ કાઢીને કેવી રીતે કરું એ પણ અત્યારે કરાવ્યું. બધા સમના ખાલી પીએનએલ બનાવી દો ને બેલેન્સ શીટ માટે, પછી આપણે વિચારીએ છીએ, કરીએ છીએ. એ હું 3 લેક્ચર કે 4 લેક્ચર જેટલા થઈ લઉં ને એના પછી તમે કરજો. અત્યારે નહીં, અત્યારે આ કરો. બસ આટલું જ કહેવું છે. અને અહીંયા હું લેક્ચરને 100% ઓવર કરું છું. મારે કશું નવું શીખવાડવું નથી. બાય.